પદ્યેત્વદેવ પદ્યત્યદેવ નિરૂપ્યતે. તમારામાં છે, મારામાં છપાયેલો નથી એ શબ્દ, એટલે આ છે ગીત ગોવિંદ પદ્યે યેત દેવ નિરૂપ્યતે. શબ્દાર્થ. આ વિરુદ્ધ ધર્માશયપણું જ પુષ્ટિ માર્ગનું તત્વ છે, ને એવા જ પ્રકારે બુદ્ધ એટલે કે પંડિત જાણે છે. કારણ કે ગીત ગોવિંદ કાવ્યના પ્રથમ શ્લોકમાં જ પણ શ્રી નંદરાયજીનું વચન ઉંમર અવસ્થા સૂચક છે, તથા શ્રી સ્વામીની સાથે ક્રીડા પણ લખી છે, એટલે તેમાં પણ એવું જ નિરૂપણ કર્યું છે. સંભળાય છે? સંભળાય છે. હા, સંભળાય છે. સરસ. આગળ એક આપણે દોત તૂટી ગયો ને પડી ગયો ને, એટલે કદાચ ડિસ્ટર્બ નથી લાગતું ને, એટલે પૂછ્યું. બધું બરાબર જ છે. વિરુદ્ધ ધર્માશય પણ પુષ્ટિ માર્ગનું તત્વ છે, એવા જ પ્રકારે બુદ્ધ એટલે કે પંડિત જાણે છે. એ સાચું જ છે એમ, એટલે પંડિતો એટલે સાચો ભગવદીઓ એમ. કારણ કે ગીત ગોવિંદ કાવ્યના પ્રથમ શ્લોકમાં પણ શ્રી નંદરાયજીનું વચન કુમાર અવસ્થા સૂચક છે, તથા શ્રી સ્વામીની સાથે ક્રીડા પણ લખી છે, એટલે તેમાં પણ એવું જ નિરૂપણ કર્યું છે. વિવેચન. અહીં કોઈ કહે કે કુમારિકાની પાસે પ્રભુ કેમ વસે છે? ત્યાં કહે છે કે કુમારિકા પુષ્ટિ માર્ગીય છે, આ બુદ્ધિથી જાણ્યું. કુમારિકાના ધર્મ જેવો ધર્મ જ્યારે આવે ત્યારે જાણીએ કે પુષ્ટિ માર્ગીય ધર્મ આવ્યો. એવો ધર્મ દુર્લભ છે. કેટલું સરસ કીધું. કુમારિકાઓએ જે પોતે નિસ્વાર્થ ભાવે પ્રભુની ટેલ કરી ને પતિ ભાવ ગુપ્ત રાખ્યો, પુષ્ટિ માર્ગનો ધર્મ આવ્યો, એટલે એવો ધર્મ દુર્લભ છે. માટે હરનિશ કુમારિકાના ભાવની ભાવના મનમાં કરવી. દાસત્વ કરવાથી, કુમારિકાની કૃપાથી ભાવ જ્યારે દ્રઢારૂઢ થાય ત્યારે પ્રભુનો અનુભવ થાય. આવું બુદ્ધિથી નિશ્ચય કરી કુમારિકાના ભાવની ભાવના કરવી. આથી શ્રી આચાર્યજીના પુષ્ટિ માર્ગમાં એમના જ ભાવની સેવા છે એમ જાણી માર્ગની રીતિ પ્રમાણે સેવા કરીએ. શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના ચરણ કમળનો આશ્રય લઈને પિતા પુત્રને પણ એ જ ભાવ સ્વરૂપ જાણીએ. કોનો વિડીયો છે? બહુ ઘડે તે કુમારિકાઓના ભાવની સર્વ લીલા જાણવી. આવી રીતે પ્રભુ કુમારિકાઓને વશ છે. શૃંગાર રસના અનેક ગ્રંથો છે, જે ગીત ગોવિંદ આદિમાં સર્વ બતાવ્યા છે. એ કુમારિકાઓની લીલા આવી રીતે મનમાં જાણી ભાવના કરવી. સમજાવી દો. સમજાવી દો. વિરુદ્ધ ધર્માશ્રય અહીંયા બતાવ્યો. એવું મને નથી ફાવતું બકાનું. મેં બોલવા જો તું મને આજે દોત પડી ગઈ એટલે અઘરું પડે છે. ઓકે, આ વાંધો નહીં. તો હું લઈ લઉં છું. જો અહીંયા પણ તો પછી વિરુદ્ધ ધર્માશ્રયની વાત કરી છે. પ્રભુના આખું આપણું જે વચન આખી શિક્ષાપત્ર છે 5મું, એ વિરુદ્ધ ધર્માશ્રય ભાવનું છે. તો છે 5મું, તો આ 4થું છે. ચોથું બરાબર. સોરી, 5મું તો વિરહનું છે. વિરહનું છે. બરાબર. હા, તો આ ચોથું શિક્ષાપત્ર આખું પ્રભુનો જે વિરુદ્ધ ધર્માશ્રય છે, એ પોતે બાલભાવ અને મુગ્ધ ભાવ બંને પ્રકટ કરી શકે છે. એક જ અવસ્થામાં એક જ એનું વર્ણન કર્યું છે. તો
હા, કાલાવિચ્છિન્ન. એટલે નિશ્ચય કરીને માનવાનું આપણે કે પ્રભુ વિરુદ્ધ ધર્મોના આશ્રય છે અને આ પુષ્ટિ માર્ગનું એક વિશેષ તત્વ છે એમ કે. તો પંડિત કુમારિકાની પાસે પ્રભુ શા માટે બિરાજે છે? તો એવો પ્રશ્ન જો આપણને થાય તો કુમારિકાઓ પુષ્ટિ માર્ગ છે અને પુષ્ટિ માર્ગીય છે, અને કુમારિકાના સમાન ધર્મો આપણામાં પણ આવે તેમ સમજ. એમના જે ધર્મો છે, કુમારિકાઓની પાસે પ્રભુ બિરાજે છે, તો એમના જે ધર્મો છે એ જ ધર્મો આપણામાં પ્રવેશે એવું આપણે માનવાનું એમ કે. એવા આપણામાં પણ આવે એમ સમજવાનું. એટલે પુષ્ટિ માર્ગીય ધર્મમાં આપણામાં આવે એમ કે. અને આ બહુ જ એમ કે દુર્લભ છે આવું આપવું. આવું થવું એ બહુ કઠિન છે કે છે. એટલા માટે એવા ભાવો આપણને પ્રાપ્ત થાય એટલા માટે શું કરવાનું? તો એવા ભાવો આપણને પ્રાપ્ત થાય એટલા માટે કે છે રાત અને દિવસ આપણે કુમારિકાના ભાવથી આપણા પ્રભુની સેવા કરવાની છે. પહેલો પોઈન્ટ આ બહુ સરસ કહો કે આ ભાવ બહુ જ જરૂરી છે આપણી સેવામાં, અને આવા ભાવો આપણને પ્રાપ્ત થાય એટલા માટે શું કરવાનું? તો કે છે રાત દિવસ આપણે પ્રભુની સેવા કુમારિકાના ભાવથી જ કરવાની છે એમ કે. અને એવું, અને શ્રી આચાર્યજી અને શ્રી ગોસાઈજીના આશ્રય કરી અને આપણે એમ કે એમનો પિતા પુત્રનો સંબંધ એ સમજી અને કુમારિકાના ભાવોથી સેવા કરવી. એટલે પહેલી એક જ વાત, પહેલા તો શ્રી આચાર્યજી અને શ્રી ગોસાઈજી એ બંનેના ચરણનો આશ્રય કરવો, અને કુમારિકાએ જે ભાવોથી સેવા કરી છે એવા ભાવ એ રીતે આપણે રાત દિવસ એમ કે કરવાનું છે, એવી સેવા કરવાની છે આપણે. હવે પછી બીજો પોઈન્ટ એવો છે કે જે જયદેવનું ગીત ગોવિંદ કાવ્ય છે એમાં એમણે બહુ સરસ પહેલા જ પ્રથમ શ્લોકમાં જ આ વસ્તુ બહુ સરસ રીતે કે છે સમજાવી છે. હવે મેં સાથે સાથે પુસ્તક લીધું છે, ગ્રંથ લીધો છે, એટલે એમાં એ આપ્યું પણ છે. તો કે છે એ ગીત ગોવિંદના કાવ્યમાં માનાદિક, વિહરાદિક સર્વ લીલા કુમારિકાના ભાવથી વર્ણવી છે. અને એ અષ્ટપદીમાં કે છે પ્રથમ શ્લોકમાં શ્રી નંદરાયજીના વચન પ્રભુની કુમાર અવસ્થા સૂચવે છે, અને તે જ શ્લોકમાં શ્રી સ્વામીજી સંઘમાં પ્રભુએ કરેલી ક્રીડા પણ બંને વસ્તુ બતાવી છે. એક તો નંદરાયજીના વચન અને જે પ્રભુની એ વચનમાં પ્રભુની કુમાર અવસ્થા બતાવાય છે, સૂચન કર્યું છે, અને બીજું શ્રી સ્વામિનીજીના સાથે રહી અને પ્રભુએ કેવી રીતે તો ક્રીડા કરી છે તે સૂચવાયું છે. એટલે પ્રભુ કે છે આ રીતે શ્રી કૃષ્ણ જે પ્રભુ છે તે આ જ રીતે ભક્ત વ્રજ કુમારિકાઓને પરવશ છે. રસ શાસ્ત્રના અનેક ગ્રંથોમાં ગીત ગોવિંદના આ પ્રકાર એમ કે સૂચવ્યા છે. હવે હું છે ને એ વાંચતી નથી, પેલો એનો શ્લોક, પણ એની સમજ આપી છે તે વાંચું છું. એ શ્લોકની ગીત ગોવિંદના પ્રથમ શ્લોકનો ની સમજ છે અહીંયા. હે રાધે, જ્યારે એ ગયા છે કૃષ્ણ વનમાં, ત્યારે રાધાજીને નંદરાયજી શું કહે છે જુઓ, બે ભાવ આવશે આમાં. હે રાધે, મેઘથી વ્યાપ્ત છે, આકાશમાં છે કે એકદમ વાદળો ઘેરાયેલા છે અને વરસાદ હમણાં આવશે. હવે તમાલ વૃક્ષોથી વનભૂમિઓ પણ એના કારણે શ્યામ જણાય છે. આખી વનરાજી એ તમાલ વૃક્ષોથી એકદમ શ્યામ શ્યામ, એટલે આ તો બાલ છે એવું કે છે. પહેલા તો કે મારો તો પુત્ર બાળક છે એમ કે, કૃષ્ણ તો બાળક છે એટલે એને સાચવવું પડશે. તો શું કહે છે કે હે કૃષ્ણ, આ કૃષ્ણ બાલક હોય ભય પામે છે, તેથી તું એને ગૃહે પાછો મૂકી જજે. આ પહેલો ભાવ. ફરીથી વાંચું. હે રાધે, આકાશ મેઘથી વ્યાપ્ત છે, બરાબર આકાશ ઘેરાઈ ગયું છે વાદળોથી, કાળા વાદળોથી, અને તમાલ વૃક્ષોથી વનભૂમિઓ શ્યામ જણાય છે. પેલા તમાલ વૃક્ષો છે
એના તો પાંદડા બહુ મોટા મોટા હોય અને આવું ઘેરાયેલું જયારે આકાશ હોય ત્યારે એના કારણે કે છે આખી વનભૂમિ, આખી વનરાજી એ બધી એકદમ કાળી કાળી થઈ ગઈ છે, શ્યામ થઈ ગઈ છે. હવે આવું વાતાવરણ હોય, મેઘ ગાજતો હોય, ચારે કોર અંધારું હોય, ત્યારે આવું વાતાવરણ હોય ત્યારે કે છે આ કૃષ્ણ બાલક હોય ભય પામે છે, તેથી તું જ તેને ગૃહે પાછો મૂકી જજે, તું પાછળ ઘરે પાછો તું લઈ આવજે, કે છે એવું કે છે અને રાધેને. અને પછી હવે બીજો ભાવ આવ્યો. જુઓ, આ પ્રકારે શ્રી નંદરાયજી વચન અનુસાર બંને શ્રી કૃષ્ણ અને સ્વામીની જે માર્ગની પ્રત્યેક નિકુંજ તરફ ચાલ્યા. શ્રી યમુનાજીના તીર પર શ્રી રાધા માધવની ગુપ્ત લીલાઓ, હવે ગુપ્ત લીલાઓ આવી પાછી એમાં. આ બીજો ભાવ ગુપ્ત લીલાઓનો. શ્રી યમુનાજીના તીર પર શ્રી રાધા માધવની ગુપ્ત લીલાઓ સર્વોત્કૃષ્ટ છે. આ શ્લોકમાં જે કૃષ્ણ બાલક છે, રાત્રે ભય પામે છે, તે જ કૃષ્ણ શ્રી રાધા સાથે, શ્રી સ્વામીજીની સાથે ગુપ્ત રસ ક્રીડા નિકુંજમાં કરે છે. હવે બાલક હતા પણ આ તો નિકુંજમાં રસ ક્રીડા કરી રહ્યા છે. વિરુદ્ધ ધર્મો બાલક હોવા છતાં ગુપ્ત રાસલીલા કરવા શ્રી કૃષ્ણમાં વર્ણવ્યું છે. કૃષ્ણમાં અહીંયા સ્પષ્ટ રીતે બે ભાવ આ ગીત ગોવિંદના પહેલા શ્લોકમાં અષ્ટપદીમાં એક સરસ રીતે વર્ણન કર્યું છે. ફરીથી કહું, 3 વસ્તુ આવી અહીંયા. પહેલા તો આપણે વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુનો ભણી રહ્યા છીએ અને એમાં પહેલા તો એવું કહેવામાં આવ્યું કે જે આ વિરુદ્ધ ધર્માશ્રય છે એનું પંડિતોને જે જ્ઞાન છે, પંડિતો હોય એ જરૂરથી પ્રાપ્ત કરી શકે, અને એટલે ગીત ગોવિંદમાં જે પ્રાપ્ત કર્યો છે તે રીતે. અને એમાં એમ કે જો આપણે પણ એવો પ્રશ્ન થાય કે આપણે શા માટે નહીં, પંડિતો જો આ પ્રાપ્ત કરી શકે છે, કે કુમારિકાઓ આવો ભાવ વ્યક્ત કરી શકે છે, તો આપણે શા માટે કુમારિકાને જો આવા ધર્મો, કુમારિકા જેવા જો ધર્મો આપણે પ્રાપ્ત કરવા હોય તો શું કરવાનું? તો કે છે કે એમાં એવું કે છે જો આપણે કુમારિકાના જેવા ભાવોથી પ્રભુની સેવા કરીશું, અને એમાં પણ જો આપણે એમનો શ્રી મહાપ્રભુજીનો અને શ્રી ગોસાઈજીનો એટલે કે પિતા પુત્રનો આશ્રય કરીને આ ભાવોને કેળવવાનો પ્રયત્ન કરીશું અહર્નિશ, રાત ને દિવસ, તો આપણામાં પણ કે છે આવા ભાવો આવશે. એટલે એવી રીતે સેવા આપણે એવા ભાવથી સેવા કરવાની, તો આપણે પણ એને જોઈ શકીએ. અને ગીત ગોવિંદની વાત કરી કે ગીત ગોવિંદમાં કેવી રીતે, તો એમ કે આવા વિરુદ્ધ ધર્માશ્રયને સૂચવે છે પહેલા જ શ્લોકમાં કે હે રાત છે, તમાલ વૃક્ષોથી વનભૂમિઓ શ્યામ જણાય છે. એમ કે મેઘ એકદમ કાળો હોય ને બરાબર એમ કે અંધારીને આવ્યો હોય, વરસાદ વાદળો કાળા થઈ ગયા, એના કારણે આખી વનરાજી ને તમાલ વૃક્ષો આ બધા કાળા થઈ ગયા છે. અવાજો પણ આવતા હશે વાદળાઓના એવું કે છે કે આના કારણે મારો બાળક તો એમ કે નાનો છે, તો એ ગભરાઈ જશે, એ ભય પામશે, માટે તું એને એમ કે સાચવીને ઘરે મૂકી જજે. અને પછી બીજામાં શું કે છે પાછા કે, અને આવું હોવા છતાં પાછા તો નિકુંજ તરફ ગયા છે, યમુનાજીને કિનારે ગયા છે, ને ત્યાં આગળ એમની ગુપ્ત લીલાઓ, ઉત્કૃષ્ટ એવી લીલાઓનું લીલાઓ કરી રહ્યા છે. એટલે કે છે એના માટે શું કહ્યું આ શ્લોકમાં, જે શ્રી કૃષ્ણ બાળક છે રાત્રે ભય પામે છે, તે જ શ્રી કૃષ્ણ રાધા સાથે શ્રી સ્વામી રસ ક્રીડા નિકુંજમાં કરે છે. તો અહીંયા વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યો આપણને. એમ વિરુદ્ધ ધર્મો બાલક હોવા છતાં, બાલક એ ભયમાં બતાવ્યું કે ભય એને લાગે છે તે આ વાદળોથી કે મેઘથી, અને એમ કે કાળી વનરાજી થઈ ગઈ છે જે શ્યામ તે નથી. અને પછી જે ગુપ્ત રાસલીલા કરવા માટે શ્રી કૃષ્ણ યમુનાજીમાં ગયા છે, ને સર્વોત્કૃષ્ટ, યમુના કિનારે સર્વોત્કૃષ્ટ, બધાથી ઉત્કૃષ્ટ ઉત્તમ પ્રકારની એવી રાસલીલા કરી રહ્યા છે. તો કે છે કે આ વિરુદ્ધ ભાવ છે. આમ બે ભાવ આપણને કૌમાર ભાવ છે, બે બતાવ્યા. ઓકે છે કોઈ કઈ કેવું છે હવે?
વિરુદ્ધ ધર્માશ્રયમાં બધું બતાવી દીધું કે વિરુદ્ધ ધર્મ પ્રભુ એક માટે બધી લીલા કરી શકે છે. ગોપીજનોના સુખ માટે બધું પોતે કરી શકે છે. માનની માનહરણ યશોદો સંગલાલિતમ, જશોદાજીના ખોડામાં ખેલે છે અને માનની નું માનહરણ એટલે વિરુદ્ધ ધર્માશ્રય પણ છે પ્રભુનું, એમ એકી સમય બધી લીલા કરી શકે. આની સાથે આચાર્ય ચરણનું નામ આવે ને ઉજ્જૈનમાં વાદો સાથે સ્વરૂપ પોતાના ધારણ કરીને વાત કર્યો ને. નિરુત્તર કર્યા ને. એમને પણ એકી સાથે બધા રૂપ ધારી બધા નિરુત્તર કરી દીધા ને. એ પોતે પણ કેવી વય હતી આવું કર્યું, રાઈટ? એમની પણ કેટલી બધી કેવી નાની વય હતી ને આ બધું કર્યું એમણે. કેટલો શ્રમ લીધો. આપણા જેવા જીવો માટે શ્રમ લીધો ને. શ્રમ લઈને ભૂતો પર બિરાજ્યા. હવે 84 વાર્તામાં આપણે ભાવ સિંધુમાં લીધું, પછી આમાંથી પણ તમે લાસ્ટ ટાઈમ મોડા આવ્યા હતા ને એ વખતે, તો આમાં કેવી રીતે તો દામોદરદાસ નો દેહ લીલામાં પધાર્યો અને 3 દિવસ સુધી એમના પત્નીએ એ દેહને મૂકી રાખ્યો, કહ્યું નહીં, કારણ કે એમને શું કરવું હતું કે જે એમના પાસે સેવા સામગ્રીનો આ બધો જે સામાન હતો ઘરનો એ બધું જ હતો એની ઉપર એને આવવા દેવો નહોતો ને એની છાયા પડવા દેવી નહોતી, એને સ્પર્શ કરવા દેવો નહોતો. એના કારણે એમણે એ બધું જ ગાડા ભરી અને ત્યાં મોકલાવી દીધું છે અડેલમાં. અને પછી એમનો દેહ પડી ગયો. ત્યાં સુધી આપણે વાંચેલું અને ચર્ચા પણ કરી હતી. હવે એના પછી એમના પત્ની સાથે જે સેવિકા આવી તે લુંડી, એની વાર્તા છે. એ પણ અગત્યનું છે જરા, કે એ કોણ છે, લુંડી કોણ છે. તો પછી હું વાંચું છું હવે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. લવ યુ. મારે એક નાનું છે ને એ જય શ્રી કૃષ્ણ કેવા આવે. લુંડીની વાત. અને તે લુંડી બહુ ભગવદીય હતી. તેની વાર્તા નથી લખી. કેમ નથી લખી? એ માટે કે તે શ્રી યમુનાજીની સખી છે અને તે લુંડી બહુ ભગવદીય હતી. તેની વાર્તા નથી લખી તે માટે કે તે શ્રી યમુનાજીની સખી છે. લીલામાં એનું નામ કૃષ્ણાવેશની છે. લીલામાં એનું નામ કૃષ્ણાવેશની છે. કૃષ્ણ આવેશની એમ. સદા કૃષ્ણના સ્વરૂપનો આવેશ એને રહેતો હતો. એનું નામ લીલામાં શું છે? કૃષ્ણાવેશની, કૃષ્ણનો આવેશ જેને છે. સદા કૃષ્ણના સ્વરૂપનો આવેશ રહેતો. દ્વાપરમાં, હવે દ્વાપરમાં શું હતી? તો દ્વાપર યુગમાં કે છે વિદુરજીની સ્ત્રી આ લુંડી હતી અને તે શ્રી ઠાકોરજીમાં અત્યંત સ્નેહ રાખતી. વિદુરજીના ઘર વિના બોલાય શ્રી ઠાકોરજી જતા. તે હવે દામોદરદાસને ત્યાં આવી. તે લુંડી દામોદરદાસના લગ્નમાં આવી. એને પુષ્ટિ સંબંધ થયો અને માનસીમાં તે મગ્ન રહેતી હતી. શા માટે આવું? તો પછી એને કહું કે પહેલા એ બહુ ભગવદીય શા માટે હતી, કે કેમ આવી રીતે મગ્ન રહેતી હતી? તો કે છે કે પહેલા તો એ યમુનાજીની સખી હતી, શ્રી યમુનાજીની સખી હતી.
અને લીલામાં એનું નામ કૃષ્ણ આવેશિની, એટલે કે હંમેશ માટે કૃષ્ણના આવેશમાં રહેતી, કૃષ્ણના વિચારોમાં જ મગ્ન રહેતી હતી, કૃષ્ણના સ્વરૂપમાં એને આવેશ રહેતો હતો. અને દ્વાપરમાં પાછું દ્વાપર યુગમાં એ વિદુરજીની સ્ત્રી આ લુંડી હતી. એટલે કે છે આપણે જાણીએ છીએ કે વિદુરજીના પત્નીને પણ શ્રી કૃષ્ણમાં ખૂબ પ્રેમ હતો, સ્નેહ હતો. એટલે કે છે એટલા માટે એ ઠાકોરજીમાં એને અત્યંત સ્નેહ હતો એમને. અને જો વિદુરજી બોલાવે કે ન બોલાવે તો પણ ઠાકોરજી શ્રી વિદુરજીના ઘરે આ સ્નેહના કારણે જતા હતા. અને તે હવે દામોદર દાસને ત્યાં આવી, તે લુંડી દામોદર દાસના લગ્નમાં આવી, એને પુષ્ટિ સંબંધ થયો અને તે માનસીમાં મગ્ન રહેતી હતી. એક દિવસે સેવા કરતા દામોદર દાસના મનમાં આવ્યું કે નકશામાં જે ઘોડો ખરીદીએ, બજારમાં, હા, નકાશમાં, નકાશ લખ્યું છે આમાં, એટલે ગુર્જરી જે આપણે કહીએ ને, એને ગુર્જરીમાં એવું આપ્યું જ છે ત્યાં કૌંસમાં. એક દિવસ સેવા કરતા શ્રી દામોદરદાસજીના મનમાં આવ્યું કે નકાશમાં એટલે ગુર્જરીમાં જઈને ઘોડા ખરીદીએ. તે જ સમયે એક વૈષ્ણવ દામોદરદાસજીને મળવાને આવ્યો. ત્યારે લુંડીએ કહ્યું, નકાશમાં ઘોડા ખરીદવા ગયા છે. ત્યારે તે વૈષ્ણવ ચાલ્યો ગયો. પછી એ વાત કોઈએ દામોદરને કહી કે તમે સેવામાં હતા. ત્યારે લુંડીએ કહ્યું, ત્યારે દામોદરદાસે લુંડીને પૂછ્યું, ત્યારે લુંડીએ પૂછ્યું કે શા માટે તે આવું કહું, અને આ બધા વિશે પૂછ્યું. તમારું મન એ સમયે ક્યાં હતું? જ્યાં મન ત્યાં દેહ જાણજો. ત્યારે દામોદરદાસજી ચૂપ છે. એમ કે તમારું મન ક્યાં હતું એ વખતે? કે છે જ્યાં તમારું મન હતું ત્યાં જ તમારો દેહ. એમ હકીકતમાં આનો અર્થ એવો થયો ને ફોઈ કે દામોદરદાસજી કઈ ઘરે જતા, ઘેર જતા, પણ વિચારો નકાશ ના આવ્યા એમની. સેવામાં હતા તો વિચાર નકાશ નો આવ્યો, ઘોડો ખરીદવા જવું એમ. હવે આ લુંડીને પણ પૂર્વજન્મના જે સંસ્કાર, એટલે માનસી સિદ્ધ હતી ને, પણ કેવું જાણી ગઈ છે. હા, એટલે કેવું જાણી માનસી ગઈ છે સિદ્ધ હતી એમને, એટલે માનસી એટલે બીજાના મનનું પણ ખબર પડી જાય એમને. ખબર પડી જાય. ફરીથી વાંચું છું કે એક દિવસે સેવા કરતા દામોદર કે મનમાં આવ્યું છે, એટલે વિચાર એવો આવ્યો કે મનમાં નકાશમાં જે ઘોડા ખરીદીએ. તે જ સમયે એક વૈષ્ણવ દામોદરદાસને મળવા આવ્યો. ત્યારે લુંડીએ કહ્યું, આકાશમાં ઘોડા ખરીદવા ગયા છે. ત્યારે તે વૈષ્ણવ ચાલ્યો ગયો. એ વાત કોઈએ દામોદરદાસજીને કહી કે તમે સેવામાં હતા. ત્યારે લુંડીએ એમ કહ્યું, આવું કહી દીધું છે કે તમે તો ઘોડા ખરીદવા ગયા છો, એવું કહી દીધું છે કે છે. ત્યારે દામોદરદાસે લુંડીને પૂછ્યું. ત્યારે લુંડીએ કહ્યું, તમારું મન તે સમયે ક્યાં હતું? તમારું મન હોય ત્યાં દેહ જાણજો. ત્યારે દામોદરદાસજી ચૂપ થઈ ગયા. ત્યારે નાવમાં સઘળી સામગ્રી ધરી, તેમાં સામગ્રી સદસ સમાન લુંડી પણ છે. પેલી નાવમાં જે સામગ્રી એમના પત્ની એ બધી ધરી, કે પોતાના પુત્રનો સ્પર્શ કે પોતાના પુત્રની દ્રષ્ટિ એના ઉપર નથી પડવા દેવી, એટલા માટે એમણે ધરી. એ વખતે લુંડી પણ સાથે હતી. તે નાવ ઉપર શ્રી દ્વારિકાનાથની સાથે ગઈ, જે સ્વરૂપ હતું એની સાથે ગઈ. શ્રી આચાર્યજીને વૈષ્ણવે આવીને કહ્યું, મહારાજ, શ્રી દ્વારિકાનાથજી વૈભવ સહિત પધાર્યા છે. બધું એમની સાથે આવ્યો હતો ને, બધો વૈભવ, એટલે એમ કે વૈભવ સહિત પધાર્યા છે. તે સમયે શ્રી ગોપીનાથજી ઉભા હતા. અહીંયા મને સમજ ન પડે તો પૂછજો, મેં વાંચેલી છે એક વખત, પણ તો કહેજો. મહારાજ, શ્રી દ્વારિકાનાથજી વૈભવ સહિત પધાર્યા છે. તે સમયે શ્રી ગોપીનાથજી ઉભા હતા. ત્યારે ગોપીનાથજી કહે, લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા છે.
ત્યારે આચાર્યજી કહીએ, ઠાકોરનો વૈભવ જોઈને તારું મન પ્રસન્ન થયું છે? ત્યારે શ્રી ગોપીનાથજી કહે, તમારો કહેવાયને શ્રી ઠાકોરજીના વસ્તુમાં પોતાનું મન કરશે તેનો નિર્મૂળ નાશ થશે. એટલે એમ કે તમે આ એવું હું બોલું છું પછી સાંભળજો કે હું બરાબર છું, કાં તો તમે જ કહી દો ને ફોઈ આ બે વાક્યનો અર્થ. તો ફરીથી વાંચું છું. મહારાજ શ્રી દ્વારકાનાથજી વૈભવ સહિત પધાર્યા છે. તે સમયે શ્રી ગોપીનાથજી ઉભા હતા. ત્યારે શ્રી ગોપીનાથજી કહે, લક્ષ્મી સહિત નારાયણ પધાર્યા છે. આવું ગોપીનાથજીએ કહ્યું. એટલા માટે પેલો વૈભવ જોઈને એટલે શ્રી આચાર્યજીએ કહ્યું ગોપીનાથજીને કે ઠાકોરજીનો વૈભવ જોઈને તારું મન પ્રસન્ન થયું છે. આ વૈભવ જોઈ ઠાકોરજીનો એ જોઈને તું ખુશ થઈ ગયો છે. આ બધું એક્ઝેક્ટલી આ બધું કે છે જોઈને તું વૈભવ જોઈને ખુશ થઈ ગયો છે, એમ કે પ્રસન્નતા આવી છે. ત્યારે એમણે બહુ સરસ કહ્યું શ્રી ગોપીનાથજીએ, તમારો કહેવાયને શ્રી ઠાકોરજીની વસ્તુમાં પોતાનું મન કરશે તેનો નિર્મૂળ નાશ થશે. એમ કે કેવું તો હોય જ ને, હું તમારો પુત્ર છું, તો તમારા એમના શ્રી વલ્લભાચાર્યના શ્રી આચાર્યજીના શ્રી પિતાજીના કેવા તો સંસ્કારો હોય કે હું એવું કરું એમ કે આ વૈભવ જોઈને હું પ્રસન્ન થઈ જાઉં કે છે. અને જો એવું થાય તો કે છે કે બિલકુલ નાશ જ થઈ જશે એમ કે. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારો માર્ગ તો એવો છે. તે દ્રવ્યથી કઈ ગોપીનાથજી પ્રસન્ન થયા હતા. પાછું એવું આવે છે એટલે જ મને એમ હતું કે મને કેમ આમાં કે ત્યારે શ્રી આચાર્યજી કહે, અમારો માર્ગ તો એવો છે. એ દ્રવ્યથી કંઈક થોડાક પણ શ્રી ગોપીનાથજી પ્રસન્ન થયા હતા. તે એક પુત્ર થયો, પરંતુ વંશ ન ચાલ્યો. પેલું નિર્મૂલ થશે નહીં ને, વંશ નિર્મૂલ થશે. એટલે એમ કે થોડાક પણ એવું લાગે છે કે થોડાક પણ ગોપીનાથજી પેલો વૈભવ જોઈ અને દ્રવ્ય જોઈ અને પ્રસન્ન થયા હશે. એટલા માટે શું થયું કે એમને પુત્ર થયો છે, પણ એ વંશ આગળ ચાલ્યો નથી. પછી શ્રી આચાર્યજીએ વૈષ્ણવને આજ્ઞા કરી, સગળી સામગ્રી બોલો. હવે આચાર્યજીએ વૈષ્ણવને આજ્ઞા કરી કે આ જે બધી સામગ્રી, જે બધો વૈભવ આવ્યો છે તે તમે જમનાજીમાં પધરાવી દો. દ્રષ્ટિ ન રાખી એમણે એમાં કોઈ રુચિ ન રાખી અને આ બધો જ વૈભવ, આ બધું જ એમણે જમનાજીમાં પધરાવવા માટે વૈષ્ણવને કહું. શ્રી દ્વારકાનાથજીને અમારા ઘરે પધરાવી લાવો, પ્રભુનું સ્વરૂપ અમારા ઘરે લાવો અને એમની સાથે જે વૈભવ, જે સંપત્તિ, જે કઈ આવ્યું છે એ બધું જ કે છે જમનાજીમાં પધરાવી દો, એવું આચાર્યશ્રીએ કહ્યું. ત્યારે હવે જુઓ, બહુ સરસ છે વાર્તા. તે લુંડી પણ સામગ્રી રૂપ છે. એમની સાથે જે આવી તે લુંડી એ પણ સામગ્રી રૂપ છે. તે દેહ સહિત શ્રી જમનાજીની પાસે ચાલી ગઈ. સગળી સામગ્રી શ્રી જમનાજીમાં પધરાવી. શ્રી દ્વારકાનાથજી શ્રી આચાર્યજીને ઘરે બિરાજ્યા. આ લુંડીની આવી અલૌકિક વાર્તા હતી. ફરીથી પાછું આપણે એની વાત કરીએ તો ગોપીનાથજીની દ્રષ્ટિ થોડીક પણ એવી થઈ હશે આ સંપત્તિ માટે એમણે તો આચાર્યને એમ કહું, તમારો પુત્ર થઈને એવો કઈ વિચાર કરું તો વંશ નિર્મૂલ થાય કે છે આપણો. પણ પછી એવી દ્રષ્ટિ એમની થોડીક પણ હશે એવું આચાર્યજીને લાગ્યું. અને બીજું કે એના કારણે શ્રી ગોપીનાથજીના ત્યાં એક પુત્ર થયો હતો, તે પુત્ર પણ એમના વંશમાં રહ્યો નહીં. અને પછી આચાર્યશ્રીએ આ બધી જ સંપત્તિમાં કોઈ રુચિ રાખી નહીં અને નાવમાં આવેલી બધી સામગ્રી, બધી જ સંપત્તિ એ વૈષ્ણવને કહું કે શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ આપણે ત્યાં રાખો, એની સેવા થશે. પણ આપણે આ વૈભવ નથી જોઈતો અને એને જમનાજીમાં પધરાવવાનો આદેશ કર્યો.
હવે આ બધાની સાથે પાછી પેલી લુંડી પણ આવેલી હતી. તો એ કેટલી તો અલૌકિક હતી કે એને પણ પોતાના દેહને જમનાજીમાં છોડી દીધો. ફરીથી બોલું છું, દામોદર રાયની સ્ત્રીએ મહારાજ સામગ્રી તો દામોદરદાસની સ્ત્રી ક્યાંક બીજે જતી રહી. સગળી સામગ્રી શ્રી જમનાજીમાં પધરાવી દો. શ્રી દ્વારિકાનાથજીને અમારા ઘરે પધરાવેલા હો ત્યારે તે લુંડી પણ સામગ્રી રૂપ છે. તે દેહ સહિત શ્રી જમનાજીની પાસે ચાલી ગઈ. સગળી સામગ્રી શ્રી જમનાજીમાં પધરાવી અને શ્રી દ્વારિકાનાથજી શ્રી આચાર્યજીને ઘરે બિરાજ. આ લુંડી ની વાર્તા અલૌકિક હતી. તે લોકોમાં વિરુદ્ધ જેવી લાગી, તેથી શ્રી ગોકુલનાથજીએ પ્રકાશ ન કર્યો. તે લોકોમાં વિરુદ્ધ જેવી લાગી, તેથી શ્રી ગોકુલનાથજીએ પ્રકાશ ન કર્યો. સામગ્રી રૂપ કહે તો ફરીમાં વાંચી લો, પછી આ વાક્ય સમજાવજો. તે લોકોમાં વિરુદ્ધ જેવી લાગી, તેથી શ્રી ગોકુલનાથજીએ પ્રકાશ ન કર્યો. સામગ્રી રૂપ કહે. પછી કોઈ વૈષ્ણવે આચાર્યજીને વિનંતી કરી, મહારાજ સામગ્રી તો દામોદરદાસની સ્ત્રી વૈષ્ણવે મોકલી, તે આપ અંગીકાર કેમ ન કરી? એમ કે આ તો એની દામોદરદાસના પત્નીએ મોકલી હતી, તો એનો કેમ અંગીકાર ન કર્યો? ત્યારે આચાર્યજી કહે કે બેટા મલેચ્છ છે, સાંભળીને આવે તો ઝઘડો કરે. અને બેટો જે મલેચ્છ છે એને ખબર પડે કે સામગ્રી અહીંયા આવી ગઈ છે તો ઝઘડો કરે. આ દ્રવ્ય એ જ દુઃખનું મૂળ છે. દરેક જગ્યાએ પૈસાથી જ સંબંધો પણ બગડે છે અને દુઃખ આવે છે. ના જેટલું પૈસાથી આપણે માનીએ કે સુખ આવે છે દ્રવ્યથી, એટલું દુઃખ પણ આવે છે. દામોદરદાસની સ્ત્રીએ મોકલ્યું, શ્રી મહારાણીજીને અંગીકાર કરાવ્યો, લૌકિક ઝઘડો પણ મટાવ્યો. પછી કોઈ વૈષ્ણવ સ્ત્રીએ પણ દેહ છોડી એની વાત કહી, ત્યારે શ્રી આચાર્યજી ગઈ. સ્ત્રી પુરુષ સારા વૈષ્ણવ ટેકના હતા. કોઈ કેવું છે કશું તમારે આમાં? કોઈ બોલતા નથી. તો શા માટેનું કારણ બતાવ્યું કે આ સામગ્રી તો કઈ લુંડીની નહોતી. સામગ્રી તો આમની દામોદરદાસજીના પત્નીની હતી, એમણે મોકલી હતી. તો શા માટે એમ કે આનો સ્વીકાર ન થયો? તો આચાર્યજીએ એની સ્પષ્ટતા કરી કે એવું થઈ જાય કદાચ કે એનો પુત્ર કોક દિવસ પણ ઝઘડો કરીને આવે ને એમ કે અમારા પિતાનું બધું છે અને આ વૈભવ, આ સંપત્તિ, આ દ્રવ્ય બધું હું લઈ લઉં. અને એમ કે દ્રવ્ય સંપત્તિ એ ઝઘડાનું મૂળ છે. માટે આપણે પ્રભુના સ્વરૂપને સ્વીકાર્યું છે, એની સેવા થશે, અને એને સ્વીકાર્યું નથી. અને પાછું ન સ્વીકારીને પણ શું કર્યું કે એ યમુનાજીમાં આપણે અર્પણ કર્યું છે, શ્રી મહારાણીજીને અંગીકાર કરાવ્યું છે. એટલે આના દ્વારા એમણે લૌકિક ઝઘડો મિટાવી દીધો છે. અને પછી કોઈ વૈષ્ણવે સ્ત્રીએ પણ દેહ છોડી, અને બે વસ્તુ થઈ, અને પેલી વૈષ્ણવ સ્ત્રીએ દેહ છોડ્યો છે. ત્યારે આચાર્યજી કઈ સ્ત્રી પુરુષ સારા વૈષ્ણવ ટેકના હતા. પૂરો થાય છે આ વાર્તાજી. આ વાર્તાજી એમ પૂરા થાય છે. આપણે પૂરું હવે આવતી વખતે પદ્મનાભદાસજીના આવશે, જે ભાવસિંધુમાંથી વાંચવા હોય તો આવતી વખતે. હવે હું વચનામૃત લઈ લઉં થોડું. લઈ લઉં. અમે બધા બહુ જોઈને મોડા થાય છે. 10:20 થઈ ગઈ ત્યાં થઈ ગઈ. એક તો આ પેલો આનું પેલું છે ને, આપણે નથી વાગતી ને રિંગ ખાસ તો. ધારીલાલ કે વચનામૃત. ગીત ધારીલાલ
32મું લેવાનું છે કે 31મું અધૂરું છે, ખબર છે કોઈને? યાર તો અમે જોઈન્ટ નતા થયા ને એટલે ખબર નહીં. તે દિવસે તો નથી લીધું. તો ખબર નહીં એમાં આવતું નથી. લઈ લો જે હોય તે લઈ લઈ લઉં, પણ મારે બીજામાંથી મારા પાસેથી ખબર નહીં લીધું હશે તો હું યાદ છે કોને યાદ છે, બોલતો છે ને તો ખરું. હાલો, કેમ બંધ થઈ ગયું? કોઈ મારે છે ને મારા આઈપેડ માંથી જતું રહ્યું છે, એટલે હું ફોન માંથી કાઢીશ તારે પાછું. એટલે મેં કીધું મારે નથી અવાજ આવતો. ના ના, આવું થાય છે, કોઈ વખત આવું થાય છે બધું. એકચ્યુઅલી કાઢીને મૂક્યું હતું જે કરવાનું હતું એ બધું, પણ જતું રહ્યું. 28, 29, 30, 31 અને 32મું લેવાનું છે એવું મને ખ્યાલ છે બનતા સુધી. वचनामृत श्री गिरधारी लाल की जय। अब 32वां वचनामृत जब मकर संक्रांति હતી, હવે આવવાની છે આપણે, तब दास ने विनती करी, जो महाराजाधिराज संक्रांति तो 12 में है और 2 को सम्मान दान प्रसंग विषय तथा श्री ठाकुर जी तलुवा आरोग्य दान આપવાનું સંક્રાંતિના કારણે અને ઠાકોરજી તલ આરોગશે तथा सतुवा आरोग्य है, सो बात कृपा करी के कहिए और दूसरी संक्रांति नहीं माने हैं, ताको अभिप्राय कृपा करी के આજ્ઞા કે આ બંને વિશે કહો, કેમ કે તમે કૃપા કરીને કહો. તો આપણે આજ્ઞા કરી, जो प्रथम मकर संक्रांति है सो उत्तरायण के सूर्य होवे है, सो देवता को दिवस उदय भयो, सो देवता के तथा लौकिक में हूँ प्रातः काल होवे, तथा ता समय दान पुण्य तथा भगवत नाम उच्चार करवे कोई समय है. જ્યારે પ્રથમ સંક્રાંતિ હોય ત્યારે દેવતાનો એમ કે ઉદય થયો છે, સૂર્ય ઉદય પછી દેવતાનો ઉદય થયો કહેવાય, માટે કે છે કે વખતે દાન આપવાનું અને એ વખતે કે છે લૌકિકમાં પણ એમ કે પ્રાતઃકાલ થયું સમજી દાનને પૂર્ણ કરવાનું અને ભગવાનનું નામ ઉચ્ચારણ કરવાનું છે, ભગવત નામ લેવાનું. કારણ કે કાલ કી નિવૃત્તિ પુણ્યતે હૈ, કોઈ પણ પ્રકારનો કાળ હોય એની નિવૃત્તિ પુણ્યથી થાય માટે. तासो देवता को प्रातः काल है, सो पुण्य दान ते देवता लोक बहुत प्रसन्न हुए हैं. यहाँ को नाम षटतिला न એટલે તલ, છઠ તલ, सो સુવર્ણ કો દાન અત્યંત શ્રેષ્ઠ હૈ, સુવર્ણનું દાન શ્રેષ્ઠ કહેવાય વખતે. એનાથી શું થશે તો પાતક નિવૃત્તિ હોય હૈ, એનાથી પાપોની નિવૃત્તિ થશે. શતતિલા પાપ નાશની એ વચન હે. શતતિલા એ શું છે તો કે છે, એવું કહેવાય છે ને કે પાપ નાશીની છે, કે પાપનો નાશ કરે છે. સો જીવ અનેક
जीवथी स्वजीव अनेक तरह के पातक करे है, सो ए संक्रांति के पुण्य काल समय तिल सुवर्ण दान यथाशक्ति किए ते निवृत्त होवे हैं। આમાં એ વૈદિક પ્રસિદ્ધિ હે। હવે મૂળમાં આમાં જયારે આ પ્રશ્ન પૂછાયો કે આના વિશે કહો કે આપણે કઈ પહેલી સંક્રાંતિ કે બીજી સંક્રાંતિ કરવાની, ત્યારે કહું કે આપણે પ્રથમ સંક્રાંતિ કરવાની। એ વખતે સૂર્યોદય થાય અને એમ કે દેવતાઓનો ઉદય થાય છે, અને એટલા માટે થઈને આપણે એ દિવસે બે વસ્તુ કરવાની। એક તો પુણ્ય દાન કરવાનું, કારણ કે આપણા પાપ ઘણા બધા હોય છે, તો જો આપણે આપણા પાપમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવી હોય, એમાંથી મુક્ત થવું હોય, તો સુવર્ણનું દાન કરવાનું એમ કે વૈદિક પણ સિદ્ધાંત છે। અને બીજું સાથે સાથે તલનું દાન કરવાનું। તો એના કારણે કે છે શું થશે કે જેટલી પણ શક્તિ હોય, યથાશક્તિ કોઈ યથાશક્તિ કીએ તો નિવૃત્ત હોય એનાથી કે જે, કારણ કે મકર સંક્રાંતિનો કાળ એ પુણ્યકાળ છે કે છે, એટલે કે એવા પુણ્યકાળમાં, એવા પવિત્ર કાળમાં, એવા પવિત્ર સમયમાં तिल सुवर्ण का दान यथाशक्ति किए ते निवृत्त होवे हैं। जो यथाशक्ति આપણે એનું તલ અને સુવર્ણનું દાન કરીશું તો કે છે કે એમાંથી આપણે કાલમાંથી, પાપમાંથી નિવૃત્ત થઈશું। ऐसे वैदोक्ति प्रसिद्ध है। सो ठाकुर जी वेदोक्त रीति से तिल की सामग्री आरोग्य। હવે ઠાકોરજી, તો ઠાકોરજીને પણ આપણે વેદોક્ત રીતિથી તલની સામગ્રી એ દિવસે આરોગાવાની છે। और मेष संक्रांति मने है, ताको कारण मेष संक्रांति के जे एनु शु कारण, जो मेष के सूर्य हैं सो प्रथम सूर्य हैं तथा उष्ण काल को आगम है। એટલે જે આ મેષનો સૂર્ય છે એ પ્રથમ સૂર્ય છે, અને પછી ઉષ્ણકાળનું એમાં આગમન થશે, ઉષ્ણકાળ આવશે। સો તા કરી કે સતુવા, એટલા માટે સતુવા આપણે ઉષ્ણકાળમાં પ્રભુને સતુવા આરોગાવીએ છીએ, એટલે કે છે કે સતુવા આરોગાવાનો, કારણ કે પ્રથમ ઉષ્ણકાળની શરૂઆત થવાની છે, પ્રારંભ થવાનો છે, માટે એ આરોગાવાનું આપણે કે છે। जो मेष के सूर्य हैं सो प्रथम सूर्य हैं तथा उष्ण काल को आगम है, सो ता करी के सतुबा आरोग्य हैं। जो वात्सल्य से, આપણે વાત્સલ્ય ભાવથી આરોગાવાનું છે ઠાકોરજીને। और पुण्यकाल है માટે सो तो प्रथम संक्रांति है, तासो वेदोक्त रीति से है, तथा मकर संक्रांति के दिन गेंद उत्सव है। आ तो खबर नती मने। तथा मकर संक्रांति के दिन गेंद उत्सव है। सो अपने घर बाल लीला को श्रृंगार टोपा को होवे हैं, और गेंद के खेल में कीर्तन होय के एम के टोपानो श्रृंगार थशे। गेंद उत्सव छे दिवसे माटे टोपानो श्रृंगार थशे, અને સાથે સાથે એમ કે ગેંદના ખેલના કીર્તન કરવાના છે। હોય તમે આ બાબતમાં કહેશો કંઈક? હું થોડું વાંચી લઉં પછી। और धन संक्रांति को तो एक मास पर्यंत सामग्री आरोग्य। ધનુર્માસ, આ ધનુર્માસ કહેવાય ને, એટલે એક ધનુર્માસમાં ખીચડી આરોગ્ય ને ભેગા હાથ ધાનની ખીચડી આવે, ખીચડો, હા, હાથ ધાનના ખીચડો આવે, એક માસ સુધી, બરાબર। પણ પેલું એક શું મહિના કહું, લગીને ચાલે ધનુર્માસ, બેહે ને ગેંદનું કુમુરતા શું બેહે કહું? ને ત્યારથી ઉત્તરાયણ લગીને ખીચડો આવે, 7 ધાનનો ખીચડો આવે, બરાબર છે, હા હા હા। એક મહિના લગીને। ગેંદનું શું કહ્યું કહો ને? श्रृंगाરમાં पाल को श्रृंगार टोपा को होवे हैं, और गेंद के खेल के कीर्तन होवे हैं। એ શું કહું? એટલે કીર્તન એના આવે છે ને, તે કીર્તન બોલવાનું એમ ગેંદના। ઓકે ઓકે। और ધન ઉનાળાની તૈયારી, એમ ઉનાળો આવવાની તૈયારી, એટલે સત્વ આવે એમ। ત્રણ પછી દિવસ લાંબો થાય ને ગરમી પડે ને, હા હા, એ કે છે। और धन संक्रांति को तो एक मास पर्यंत सामग्री आरोग्य,
એને धनुर्मास कहे। और धनुर्मास माने है स्वभाव गुप्त है, लिखवे में नहीं आवे। इति श्री गिरिधर लाल जी महाराज के वचनामृत 32 पूर्ण। आ वचनामृत में आपने 3 बात करी। एक तो मकर संक्रांति, ए दिवसे शुं करवानुं, तो पहली मकर संक्रांति આપણે ઉજવવાની અને એમાં તલ અને સુવર્ણનું દાન કરવાનું છે અને પ્રભુને પણ તલની સામગ્રી આરોગાવાની છે। બીજું ધનુર્માસનું કહેવામાં, અને એનાથી શું, તો એનાથી એવું થશે કે તમે દાન પુણ્ય કરશો, સુવર્ણનું જે કંઈ યથાશક્તિ હોય, અને સાથે સાથે આ રીતે પ્રભુની સામગ્રી ધરશો, તો જે આપણા પાતક હશે, આપણા પાપ કર્મો હશે, એનો આનાથી નાશ થશે કે છે, એમાંથી આપણે નિવૃત્ત થઈશું। એટલે એ દિવસે દાન પુણ્યનો બહુ મહિમા છે। હા, અને ખીચડો આરોગાવાનો, અને ધનુર્માસ એટલે આખા મહિના સુધી આરોગાવાનો। અને છેલ્લે પછી એમ કહું કે આને ધનુર્માસ કહે છે, અને એના પેલું ગેંદ ખેલાવાનો અને ગેંદના કીર્તન કરાવવાના ઠાકોરજીને। એ દિવસે ટોપા ધરાવવાનો, શૃંગાર ટોપાનો કરાવવાનો છે બાળલીલામાં, અને ગેંદના કીર્તન ગાવાના છે, એનો પણ આ ઉત્સવ છે। અહીંયા વચનામૃત પૂરો થાય છે। આપણે આવતી વખતે 33મો લઈશું। હવે આપણે આશ્રયપદ લઈશું। કાલે જરા મારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે, એટલે આવીશ ખરી, પણ થોડી વહેલી ઊભી થઈ જશે, એટલે પહેલા લઈ લઉં જે લેવાનું હોય તો કરીશ। કાલ ને પરમ દિવસ 2 દિવસ, પરમ દિવસ તો હું નહીં જ આવી શકું, પણ કાલે હું આવું કરીશ। બરાબર, ચલો શ્રી હું લઈ શકીશ। હા, તમે લઈ શકો, કોઈ ના હોય તો, અને કોઈને એટલે ફાવે પરમ તો દિવસ તો નથી જ સોનલ, મારી હા, તો પહેલી મને એપોઇન્ટમેન્ટ છે ફાવશે। અમીશભાઈની। ઓકે, અને કાલે ડેન્ટિસ્ટની છે ને, થોડી મોડી છે, એટલે 12 વાગ્યામાં નીકળવું પડશે, એટલે વહેલા જોઈન થઈ જાય સારું આપણે બધા। ઓકે, અને મને ખાલી કેવું પડશે। ઓકે, હા, પછી ચાલો, એટલે જો કોઈ શિક્ષાપત્ર લેશે, અને જો હું ના આવી શકું તો તમે 32મું વચનામૃત છે, તારી પાસે છે ને આ વચનામૃત? હા, એટલે 33મું લેવાનું આપણે। આ થઈ ગયું આપણે ઉત્તરાયણ વિશેનું, 33મું લેવાનું, વાંચવાનું છે। અને વાર્તાજીમાં પદ્મનાભદાસજીના વાર્તા ભાવ સિંધુમાંથી, કે પછી કોઈ જે રીતે કે રીતે 84માંથી। ઓકે, હવે હું તમને પછી ફોન કરું। આપણે આશ્રયપદ લઈ લેવું છે પહેલા, એવું જ કરીએ આપણે। દડાઈના ચરણન કેરો પરોસો, દડાઈના ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાપિન, સબ જગમાં અંધેરો પરોસો, દડાઈના ચરણન કેરો, साधन और नहीं आकली में जाशो होय निवेरो, दूर कहा कहे विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दड़इन चरणन केरो भरोसो, दड़हीन चरणन केरो। श्री गोवर्धननाथ की जय, श्याम सुंदर की जय। श्री कृष्ण अर्पणमस्तु। સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ। અમે તો ક્યારના કેટલી વાર જોઈન થયા, કેટલી વાર નીકળી ગયા, પણ રિંગ ના આવી તમારી, એટલે બહાર નીકળી જવું પડ્યું અમારે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને। જોઈન તો ક્યારના કેટલી વાર થઈ, પછી નીકળી ગઈ, પેલી રિંગ માર્યા વગર જોઈન થઈ તો કે બધો બાકી રહે ને, એટલે નીકળી જવું પડતું હતું। રિંગ મોડી વાગી એટલે શું કરવાની, કે અમે તો કેટલી વાર જોઈન થાય, કેટલી વાર નીકળી ગઈ। બરાબર, પણ 26 જણા હતા ને એટલે રિંગ નહોતી આવતી, હવે એક કાઢી નાખ્યું છે કોઈને। હા, જય શ્રી કૃષ્ણ સર્વે, જય શ્રી કૃષ્ણ।